પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભ અવતરે પુષ્ટિ સૃષ્ટિ के हेत, श्री दामोदर आदि जन क्रीडत है संकेत। नवघन वल्लभ माधुरी वरसे दमला सेच, उमगी हृदय सरोवरी रोक्यो सब जन बीच। वाला वैष्णवो, આપણે શ્રી ઠાકોરજીના સ્વરૂપને સમજવું હોય ને તો સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવું જોઈએ, અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા માટે શ્રી દામોદરદાસજીના સ્વરૂપને સમજવું જોઈએ, કારણ કે દામોદરદાસ હરસાણીજીના હૃદયમાં આપ સાક્ષાત બિરાજે છે। માટે સૌપ્રથમ શ્રી દામોદરદાસ હરસાણીજીના સ્વરૂપને સમજીએ। આપણે બધા એમની સૃષ્ટિ છીએ। તો ચાલો શ્રી દમલાજી મકરંદ તેનું ભાવદર્શન કરીએ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। વાલા વૈષ્ણવો, એક વૈષ્ણવ દ્વારા આ PDF પ્રાપ્ત થઈ છે। ઘણા બધા પુસ્તકોનું મનન ચિંતન કર્યા પછી જે ભાવ પ્રકટ થયા હોય ને તે આમાં દર્શાવેલા છે। એટલે આપણે આજે સત્સંગ કદાચ થોડોક મોટો થાય, પરંતુ શ્રી દામોદરદાસ હરસાણીજીના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીશું, કારણ કે તેમાં શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના, સર્વોત્તમ સ્તોત્ર, ભાવ સિંધુ ગ્રંથ એવા તો 4-5 પુસ્તકોનો આધાર લઈને આ શ્રી દમલાજી મકરંદ લખેલું છે। તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય। વાલા વૈષ્ણવો, ખૂબ જ સુંદર ભાવ અહીં દર્શાવ્યો છે 4-5 પુસ્તકોનો આધાર લઈને। તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્રીમદ ભાગવતજીનું મનોમંથન કરીને શ્રી વલ્લભ પ્રભુએ શ્રી સુબોધિનીજી પ્રગટ કર્યા। શ્રી વલ્લભ પ્રભુએ સ્વહૃદયના ભાવો તેમાં આલેખીને પુષ્ટિ સૃષ્ટિને રસપાન કરાવ્યું, અને જે ભાવના સ્વયં પ્રકટ ન કહી શક્યા તે 84,252 ભગવતીય વૈષ્ણવ દ્વારા પ્રકટ કરાવી। શ્રી વલ્લભ પ્રભુ શ્રી દમલાજીને નિરંतर કહેતા, દમલા बहुत देर भई भगवत वार्ता नहीं कीनी। પછી શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી દમલાજી નિકુંજમાં બેસીને ભગવત વાર્તા અને ભાવના પ્રગટ કરતા। આ કઈ ભાવના હશે અને કઈ ભગવત વાર્તા હશે? આ પ્રશ્નોના જવાબ તો શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી દમલાજીની જે દમલા ભાવરૂપી દમલાજન હોય ને તે જ આપી શકે। શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી પ્રાણજીવન બાપા, શ્રી શાંતાબેન અને બીજા અને મહાનુભાવો જે દમલાજન છે તેઓની સ્ફુરણા, ભાવના, વચનામૃતો, પ્રશ્નો અને સત્સંગોની અંદર આ પ્રશ્નોના જવાબ સમાવિષ્ટ છે। આવા શ્રી દમલાજનોની સ્થિતિ શ્રી દમલાજીની કૃપાથી વાત્સલ્ય રસથી છલકાતી, શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી વિરહ રસથી ભરપૂર અને શ્રી દમલાજીની રસિકતાથી તરબોળ છે। આ વાણી, જ્ઞાન અને વૈરાગ્ય અગ્નિપથના 2 કિનારા છે। આ કિનારાના સાનિધ્યમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી ને વિલસવાના છે। આ વિલાસ નેત્રથી હૃદય અને હૃદયથી આત્મા અને આત્માથી નાભિકમલ સુધીના છે। આ વિપ્રયોગની યાત્રા છે। સ્વતંત્ર પ્રમેયાત્મક ભક્તિમાં ધર્મી વિપ્રયોગની જ યાત્રા કરવાની છે। ધ્યાન આપજો, ધર્મી વિપ્રયોગ એટલે શું? તો કહે છે કે મનમાં પ્રભુના મિલનનો જે અનુભવ થાય, એટલે પ્રભુના વિરહમાં મન દ્વારા જે પ્રભુનો મિલનનો અનુભવ થાય તેને ધર્મી વિપ્રયોગ કહેવાય। એટલે તેની યાત્રા કરવાની છે, જેમાં સેવા, સત્સંગ, સ્મરણ અને વિરહ વિરમે ત્યારે વિપ્રયોગની શરૂઆત થાય છે।
અને જ્યારે વિપ્રયોગ વિરમે ત્યારે તે આનંદમાં તદ્રુપ થઈ સ્વરૂપને સુખદ બનાવે છે. તો ચાલો આત્મીય સ્નેહીજનો, આ ભગવદીય સ્નેહીજને જે દમલાજનો છે તેમની વાણીને વાગોળતા, તદ્રુપ થતા, રસપાન કરતા જે સ્વાદ શ્રાવ થાય તેનું આલેખન કરી મૂળ યુગલ સ્વરૂપના યુગલ રસ ચરણ કમલમાં ન્યોછાવર કરી ઉત્સવની ઉજવણી કરવાની છે. આ મહોત્સવની કૃપાશ્રુતિ સ્વરૂપે વાલા વૈષ્ણવો, અહીં મૂળધામ એટલે મૂળ વતન, મૂળ યુગલ એટલે મૂળ સ્વરૂપ, દમલાજન એટલે આધિદૈવિક સ્વરૂપ અને મૂળ દાસત્વ એટલે અગ્નિ નામ સ્મરણ શ્રી વલ્લભ અને દમલા ભાવ એટલે ભાવના એ રીતે સમજવાનું છે. આપ આત્મીય સ્નેહીજનોની પ્રેરણા કૃપા દ્વારા રસાવિષ્ટ થઈને આલેખાઈ જશે. દૂતીઓની આત્મિક આશીષ પ્રાપ્ત કરીને આજે આ વિપ્રયોગની યાત્રાની શરૂઆત કરી છે. આ વિલાસને જીવન પર્યંત વિલસાવીને સુખદ બનવાની ભક્ત ઈચ્છા છે, મનોરથ છે. સ્વાનંદની અનુભૂતિ માટે રસિકજન, સ્નેહીજન, દમલાજન બની રસિકની રસિકતાને આત્મસાત કરવાની છે. અહીં આપણને સમજાવ્યું ને કે દમલાજન એટલે આધિદૈવિક સ્વરૂપ, એટલે આપણે આપણા મૂળ સ્વરૂપને સમજવાનું છે કે ગોલોકધામમાં આપણું શું સ્વરૂપ છે. હવે મૂળધામ વિશે સમજાવતા કહે છે કે શ્રી યમુનાજી શ્રી ઠકુરાણી ઘાટ શ્રી વલ્લભ પ્રભુનું હૃદય છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજી શ્રી ઠકુરાણી ઘાટ શ્રી વલ્લભ પ્રભુનું હૃદય છે. આ હૃદયમાં મૂળધામ બિરાજે છે. શ્રી વલ્લભ પ્રભુના આત્મરૂપ શ્રી દમલાજીના હૃદયરૂપી આત્માની રસધારામાં આ મૂળધામ બિરાજે છે. શ્રી નિરોધ નિકુંજમાં જ આ મૂળધામ બિરાજે છે. આ વિપ્રયોગાત્મક પ્યારીજીએ શ્રી વલ્લભ પ્રભુ પોતાની તત્સુખતાની અગ્નિમાંથી આ મૂળધામ પ્રકટ કરેલ છે. તેમાં શ્રી પ્યારીજી એમના અનંત સ્વરૂપોથી અલૌકિક સૂર્યમાન બિરાજે છે. આ મૂળધામમાં સકલ સમૃદ્ધિ સહ મૂળ યુગલ સ્વરૂપ ઘેરા ઘનીભૂત નશામાં અવસ્થામાં ગાઢ વિગાઢતાથી સુખશૈયામાં પોઢેલા છે. ધ્યાન આપજો, અહીં કહ્યું ને કે આ મૂળધામમાં આપ સુખશૈયામાં પોઢ્યા છે. આ મૂળધામ શ્રી દમલાજી પ્યારીજીની વિશાળ અને તેજપુંજના અંબારથી ભરપૂર અને વિરહાત્મક રસથી તરબોળ રાજધાની છે. અનંત સૂર્યચંદ્ર પણ ઝાંખા પડે ને તેવો મૂળધામનો તેજપુંજ છે. આ આંતરસ્થિત આંતરિક સૌમ્ય પ્રકાશ તેજપુંજ છે. આ મૂળધામ શ્રી પ્યારીજીના ચરણ કમલના ચિહ્નોથી દેદીપ્યમાન છે. કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણયતિ મન ભાવે. એટલે અહીં કહે છે કમલ, વજ્ર, ગદા, પતાકા, તોરણ, સુખદવલી, શ્રી ધનુષ, ધ્વજ, અંકુશ, અરુમીન, સુદર્શન, અષ્ટદલ અષ્ટિ સુખ રૂપ. એટલે કહે છે ધ્વજ, અંકુશ, મીન, સુદર્શન, કમલ, કુંભ, જવ, અષ્ટદલ, સ્વસ્તિક આ મૂળધામ રસાત્મક છે. અહીંયા કેવળ સુધા રસ જ છલકે છે, અન્ય ભાવોનો રંચક પણ સ્પર્શ નથી. સર્વત્ર કેવળ શ્રી દમલા શ્રી વલ્લભના ભાવનું સામ્રાજ્ય છવાયેલું છે, એટલે કે આચ્છાદિત છે. આ મૂળધામમાં સર્વત્ર શ્રી પ્યારીજીનું જ આધિપત્ય છે. મૂળધામમાં શ્રી વિરહાનલ પ્રગટ બિરાજમાન નથી, તે તો શ્રી પ્યારીજીના ભીતરમાં જ બિરાજે છે. ધ્યાન આપજો, મૂળધામમાં શ્રી વિરહાનલ પ્રગટ બિરાજમાન નથી, તે તો શ્રી પ્યારીજીના ભીતરમાં જ બિરાજે છે. શ્રી પ્યારીજીએ સ્વયંના ચરણારવિંદની સુવાસથી મહેકતું મકરંદ મૂળધામથી દમલાજનના આત્મામાં પ્રવેશ કરાવ્યું, એટલે કે પધરાવ્યું. ત્યારે વિરહ અને ભાવના ખીલે અથવા તો ઉદ્ભવ થાય ત્યારે દમલાજનને આ વિરહાત્મક ધામમાં પ્રવેશ મળે છે.
પરંતુ જ્યારે નામ સ્મરણ સ્વરૂપાસક્તિ હૃદયારૂઢ થાય ત્યારે વિરહાત્મક ધામમાં પ્રવેશ મળે છે. ધ્યાન આપજો, જ્યારે નામ સ્મરણ સ્વરૂપાસક્તિ આ બધું હૃદયારૂઢ થાય ત્યારે આ વિરહાત્મક ધામમાં પ્રવેશ મળે છે અને આપણા પુષ્ટિ માર્ગમાં વિરહ ફલરૂપ છે. અને જ્યારે દમલાજન આ રસ કૃપાથી રસાવિષ્ટ થઈને તદાત્મક બને ત્યારે મૂલધામ નિરોધની કુંજમાં પોઢેલા શ્રી મૂળ યુગલ સ્વરૂપ સાથે પોઢી જાય. હૃદયગત ભાવ અવસ્થા છે. આ રીતે ધામ, દેશ, નિકુંજ, રાજમહેલ ચડતા ક્રમમાં પ્રવેશ મળે છે. દમલાજનના રોમે રોમમાં આ મૂલધામ બિરાજે છે. આવા દમલાજનનો દેહ જ વિરહાત્મક દેશ છે. આવા દમલાજનનો વિરહાત્મક વિશ્વ બનાવે છે અને આવા અનંત વિશ્વો વિરહાત્મક બ્રહ્માંડ બનાવે છે. વિરહાત્મક ધામના દ્વારે વિષ્ણુદાસ યશ ગાવત રૂચત રૂચત નહીં કછુ આન. આ સ્વાદ નિરાલો છે. દમલાજન તો સહજ રીતે જેમ સાપ કાંચડી ઉતારીને તેમ દેહનો ત્યાગ કરી એટલે કે આ સંસાર રૂપી દેહનો ત્યાગ કરીને અલૌકિક દેહ સ્વરૂપે મૂલધામમાં પ્રવેશ કરે છે. આ લોક પરલોક એટલે કે ધર્મી સંયોગ, રસલોક, ઘર, કુટુંબ, જગત, જંગલ, બ્રહ્માંડ રૂપી અવરોધ પાર કરીને મૂળ ભાવથી મૂલધામ પહોંચવાનું છે. ધ્યાન આપજો, મૂળ ભાવથી મૂલધામ પહોંચવાનું છે. દમલાજન હસતા ખેલતા નાચતા કૂદતા શ્રી વલ્લભ પ્રભુનું રટણ કરતા કરતા અને વિરહાત્મક રસના ફૂલડા પાથરતા મૂલધામ પ્રતિ પ્રયાણ કરી રહ્યા છે. મૂલધામમાં દીપમાલિકા પ્રગટી છે. રોશની ઝળાહળ થઈ રહી છે. શહેનાઈ ગુંજી રહી છે. સુમધુર સ્વરભર્યા વાજિંત્રો વાગી રહ્યા છે. વૈષ્ણવો કલ્પના કરો અને એની માનસી કરો. પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. સુગંધી ફુવારાનો છંટકાવ થઈ રહ્યો છે. અત્તરની મહેક વ્યાપી રહી છે. સામેથી દમલાજનો આર્ત ભર્યા દોડતા પધારી રહ્યા છે. અરસપરસ સ્નેહ મિલન થાય છે. સુસ્વાગતથી સત્કાર કરી હીરા માણેક રત્ન મોતીથી ન્યોછાવર કરી આરતી ઉતારતા હર્ષના આંસુ છલકે છે. આવી ગયા બધા એમ હર્ષ ઘેલા થઈ જતા બધા ભાન ભૂલે છે. પછી દમલાજનો મૂલધામની અંદરની તરફ પ્રયાણ કરે છે. મૂલધામની સંપત્તિ અને રસાત્મક વૈભવના દર્શન થાય છે. તેમાં બિરાજમાન સુકોમળ, ઉજ્જવલ, સુગંધિત વિરહાત્મક રસથી ભરપૂર શ્રી શૈયાજીના દર્શન થાય છે. શ્રી શૈયાજીના તેજપુંજના અંબરથી ભરપૂર વાત્સલ્યથી મધુર મહેકથી સુવાસિત તત્સુખતાની જ્વાલાઓથી ઝળહળતા માધુર્યતાથી મહેકતા છે. આવા શ્રી શૈયાજીના માં પોઢેલા શ્રી મૂળ યુગલ સ્વરૂપના દર્શન દમલાજનોના આધિદેવિક સ્વરૂપ સહ થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. દમલાજનોએ સુમધુરતાથી સુમંગલમયતાથી સુનિસાધન ભાવથી પ્રેમ, વિરહ અને દીનતાથી મૂળ શ્રી યુગલ સ્વરૂપના શ્રી યુગલ રસ ચરણ કમલમાં અનંત પ્રેમે દંડવત પ્રણામ કર્યા. આપણે પણ દંડવત પ્રણામ કરીએ. અબીલ, ગુલાલ, કુમકુમ, હીરા માણેક, મોતી, સોના ચાંદીની વરમાળા ની ન્યોછાવરી કરી વિરહાત્મક રસના ફૂલડાથી શ્રી યુગલ સ્વરૂપને વધાવ્યા. તરત જ મૂળ યુગલને સ્પર્શ કરેલો પવન એટલે કે સમીર વાયુ સંગીતમાં સ્પર્શ કરી અમોઘ અલૌકિક સામર્થ્ય પ્રકટ કરી દાસત્વ આપ્યું એટલે કે આપણને દાસત્વ આપ્યું. સુખદ બનવાની એક ભાવના જ પ્રજ્વલિત થઈ ગઈ. પછી મૂળ શ્રી પ્યારીજીએ પોતાના એક રોમમાંથી અનંત વિરહાત્મક વિરહાનલ પ્રકટ કર્યું. પોતે જ પોતાના સ્વયંના અનંત સ્વરૂપો પ્રકટ કરી વિરહાનલ સ્વરૂપ સાથે પોઢી ગયા. મનોહાર ભર્યું
લાવણ્યામૃતનું પાન કરાવતા કરાવતા અતૃપ્તિ વધતા પોતાના પણ અનંત સ્વરૂપો પ્રકટ કરી ઘેરા ઘનીભૂત સુધાના આવેશમાં ગાઢ વિગાઢતાથી મૂળ યુગલ સાથે પોઢી ગયા. આ પ્રમાણે મૂળ યુગલ સાથે પોઢી ગયા. આ પ્રમાણે મૂળ યુગલ અને દમલાજન પ્રગટ થયા જ કરે છે. ભાવનાઓ પ્રગટે છે અને સમાય છે. મોજાઓ લહેરો નિરંતર ઉમળ્યા જ કરે છે, છતાં અતૃપ્તિ અને અતૃપ્તિ જ રહી. આને અતૃપ્તિ જ રહી આવે છે. અતૂટ અધીર અમર અસ્ખલિત વિરહાત્મક રસપાન મૂળ યુગલ સ્વરૂપે કરાવ્યા જ કરે છે. મૂળ યુગલ સ્વરૂપો ને કરાવ્યા જ કરે છે. અહીં તૃપ્તિનો વાસ જ કોઈ બાહ્ય દ્રષ્ટિ જ નથી. એટલે પુષ્ટિ માર્ગમાં અતૃપ્તિ જ ફલરૂપ છે. ત્યાં સંતોષ છે જ નહીં, વાણી વિલાસ પણ નથી. આવા મૂલધામમાં પ્રવેશ કરવાની જીવગમ્ય વાત જ નથી. કેવળ અને કેવળ પ્રમેય બળે જ સિદ્ધ થાય છે. મૂલધામના શયાજીમાં વિરહાનલ બાળક છે અને દમલાજન માતા બની વાત્સલ્ય અને લાડ પ્યારથી બાળકને પોઢાડવાનું છે. રક્ષણ મળે. ચારે બાજુથી પરમ સૌંદર્ય અગ્નિ જ્વાળા બિરાજમાન છે. પછી દમલાજન પોતાના દાસત્વમાં પ્રવૃત્ત થાય છે. અનંત અનંત સ્વરૂપો માટે અનંત અનંત સ્વરૂપો દ્વારા રસપાન કરાવે છે. ત્યારે શ્રમબિંદુના ઝરણા વહેવા લાગ્યા અને શ્રમજલના સાગરો પ્રગટ થયા. તે દ્રવીભૂત શ્રી યમુનાજી તરીકે વહી બીજા ધામો માટે પોષક બને છે. ઓ શ્રીનાથજી, આ મૂલધામની રજ પણ વિરહ અગ્નિ સ્વરૂપ છે. આ મૂલધામની હવા પણ બીજા ધામો માટે પોષક બને છે. મૂલધામને સ્પર્શ કરીને જે હવા આવે છે અથવા તો જે વાયુ પ્રસરે છે તેમાં જ આ ધામના પ્રેમ સ્નેહના સદાવ્રતો ચાલી રહ્યા છે. ગોલોક ભૂતલ બધું જ તેનાથી હરિત અને પલ્લવિત છે. આ મૂલધામ ગુણાતીતથી પર છે. જે દમલાજન બધું ત્યાગ કરી વિરહ અનુભવમાંથી પસાર થાય છે તેને મૂલધામનો અને શ્રી યુગલ સ્વરૂપનું દાસત્વ પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો, દમલાજન એટલે આધિદેવિક સ્વરૂપ અને જે દમલાજન આ બધું ત્યાગ કરી અને વિરહ અનુભવમાંથી પસાર થાય છે તેને આ મૂલધામ રૂપમાં શ્રી યુગલ સ્વરૂપનું દાસત્વ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે મૂળ યુગલ સ્વરૂપની વાત કરીએ તો મૂળ સ્વરૂપ જ વિરહાનલ એટલે કે વિરહ વત્તા અનલ એટલે કે એકાંત વત્તા અગ્નિ એટલે મન વાણી ચિત્ત અને હૃદય એટલે કે આત્માનું એક્યતાથી એકાંત બનતા જે અગ્નિ તાપ ઉત્પન્ન થતા તે ઘનીભૂત અગ્નિ તાપભાવ સ્વરૂપ એટલે શ્રી વિરહાનલ ઘનીભૂત સ્વરૂપ એટલે તે વિરહાનલ. આ વિરહાનલમાં સુધાના સાગરો ભરેલા છે. આ સુધાનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ધર્મી વિપ્રયોગાત્મક. પ્યારીજી સંયોગ દલમાં પુંભાવાત્મક સ્વરૂપ શ્રીજી અને રસેશ્વર શ્રી કૃષ્ણ શ્રી ભાવાત્મક સ્વરૂપ શ્રી પ્યારીજી શ્રી રાધિકાજી છે. સંયોગ દલમાં દ્રવીભૂત સુધાનો અનુભવ થાય છે. વિપ્રયોગ દલમાં પુંભાવાત્મક સ્વરૂપ શ્રી વિરહાનલ અને સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ શ્રી પ્યારીજી છે. શુદ્ધ વિશુદ્ધ આત્મ પ્રદેશમાં વિપ્રયોગની બંને સ્વરૂપે શ્રી મૂળ યુગલ પ્રગટ બિરાજે છે. શ્રી વલ્લભ પ્રભુનો અનુભવ કરાવવા માટે વિપ્રયોગમાં પ્રભુના રસોવય સહ સ્વરૂપને પ્રગટ કર્યું છે. આ રસોવય સહ સ્વરૂપ કેવળ રસાત્મક અને ભાવાત્મક જ છે. તે આત્માથી જ અનુભવી શકાય છે. તેથી તે અત્યંત ગુપ્ત છે અને આ ગુપ્તતા રસાત્મકતાને પોષે છે. આવો રસાત્મક અને ભાવાત્મક ભાવ માત્ર શ્રી સ્વામિનીજીમાં જ છે. શ્રી પ્રભુ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. તેથી શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક છે.
સર્વથી મૂળ સ્વરૂપ વિપ્રયોગાત્મક કૃષ્ણ છે. આ કૃષ્ણ સ્વરૂપ કેવળ અને કેવળ સુધારસ જ છે અને આ જ શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ છે. આ સ્વરૂપ નિત્ય લીલામાં સંયોગાત્મક સ્વરૂપ શ્રીજીના મુખારવિંદમાં બિરાજે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ભૂતલમાં શ્રી વલ્લભ પ્રભુએ પોતાનું રસ સ્વરૂપ મહાત્મ્યથી પ્રમાણ દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુમાં સ્થાપન કર્યું અને પોતાના સમાન કર્યા અને શ્રી વલ્લભ પ્રભુએ પોતાનું આ રસ સ્વરૂપ પ્રમેય બલથી કૃપા દ્વારા શ્રી દમલાજીમાં સ્થાપન કર્યું અને સ્વયં પોતે પણ તે રસના ભોગતા થયા. વાલા વૈષ્ણવો, અહીં જે ભાવ દર્શાવ્યો છે ને તે સૌંદર્ય પદ્યનો ભાવ છે એવું મેં એક જગ્યાએ પુસ્તકમાં વાંચ્યું હતું કે શ્રી મહાપ્રભુજીનું જે ત્રિત્રયાત્મક સ્વરૂપ છે તેમાં આ ભાવ આવે છે. અહીં કહે છે, આ મૂળ સ્વરૂપ મૂળધામમાં સુખ શૈયાજીમાં સુધા સ્વાદનું પાન કરતા આવેશમાં પોઢી રહ્યું છે. આ પોઢેલા ધર્મી વિપ્રયોગાત્મક શ્રી પ્યારીજીના આત્મારૂપ અલક્ષ કુટીરમાં ભાવાત્મક માધુર્ય સુધા સ્વરૂપ મૂળ સ્વરૂપ બિરાજે છે. તે સ્વરૂપમાં શ્રી પ્યારીજી સદા સર્વદા અખંડ તાણાવાણાના રૂપથી તરબોળ છે. પરમ નિરોધ અવસ્થામાં શ્રી પ્યારીજી આ સુધારસનું નિરંતર પાન કરે છે. નેત્ર પણ ખોલતા નથી. આ સ્વરૂપ સર્વથી પર છે. આ અવસ્થા છે સ્વાનંદ તુંદિલહ. ઓ શ્રીનાથજી, એટલે સર્વોત્તમ સ્તોત્રમાં આ નામ છે તેનું વિસ્તારથી ભાવ દર્શન કરીએ તો આ સ્વરૂપને સમજી શકાય. કારણ કે શ્રી ગોકુલનાથજીએ પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં વ્રજભાષા ટીકા લખી છે, બૃહદ ટીકા. તેમાં ખૂબ જ વિસ્તારથી આ વર્ણન આવે છે અને આ બધા પુસ્તકોમાંથી જ સાર લઈને આ કરેલું છે. એટલે મને તો બીજા વૈષ્ણવ દ્વારા પ્રાપ્ત થયું છે. તેમાં કહે છે કે સ્વાનંદ તુંદિલહ આ પ્યારીજીનું સ્વરૂપ અત્યંત ગુપ્ત છે. તેમના આ શ્રી ચરણારવિંદ બહુ જ ગોપ્ય છે, પ્રકટ જ થયા નથી. દમલાજન વૈષ્ણવ દ્વારા અનુભવાયા છે અને આલેખાયા છે. આ ચરણારવિંદના ચિહ્નો દ્વારા જ મૂલધામ આલેખાયા છે. આ ચરણારવિંદ સેવનીય અને મનનીય છે. આ મૂળ યુગલ સ્વરૂપને જ્યારે બહાર વિહાર કરવાનો મનોરથ થાય ત્યારે મૂળ સ્વરૂપમાં બિરાજમાન સંયોગ વિયોગ સ્વરૂપ બહાર ક્રિયા દ્વારા વિહાર કરે છે અને વિયોગ આત્મા દ્વારા વિપ્રયોગથી રસ સ્વરૂપનો અનુભવ કરે છે. બંને સ્વરૂપના મુખમાં જે સુધારસ છે તે વલ્લભ રસ છે. આ મૂળ સ્વરૂપ ભૂતલમાં મનુષ્યાકાર સ્વરૂપે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા અને શ્રી પ્યારીજી શ્રી દમલાજી સ્વરૂપે પ્રકટ થયા. લીલા ભેદે સ્વરૂપ ભેદ પણ થયા, જેમાં સંયોગ વિયોગ દલના ભેદે સ્વરૂપ થતા રહ્યા. શ્રી દમલાજી આધાર છે અને શ્રી વલ્લભ આધેય છે. અધર સુધા શ્રી વલ્લભનું સ્વરૂપ છે. આ ઘનીભૂત સુધા સ્વરૂપનો આધાર ધર્મી વિપ્રયોગાત્મક શ્રી પ્યારીજી છે અને આ સુધા સ્વરૂપ આધેય છે. આધાર અને આધેય બંને સુધારૂપ છે. સુધાથી પૂર્ણ સ્વરૂપને સુધાની જ પ્યાસ લાગે તો કોણ બુઝાવે? દમલાજન જ આત્મ સ્વરૂપ શ્રી દમલાજીનું આધિદૈવિક સ્વરૂપ દમલાજનની નાભી કમલમાં બિરાજે છે. ગોલોકધામના સમ્રાટ શ્રીજી છે અને એમાં અનંત ધામોના ચક્રવર્તી સમ્રાટ વિરહાનલના પટરાણી શ્રી પ્યારીજી છે. શ્રી વિરહાનલનું સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુનું છે, જેમના રોમ રોમમાં કોટાના કોટી સંયોગ દલના શ્રીજી, શ્રી સ્વામિનીજી અને ગોલોકધામ બિરાજે છે. આવા શ્રી વિરહાનલ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ શ્રી દમલાજીના રોમ રોમમાં બિરાજે છે. અનંત રૂપે આધાર આધેય એક રૂપથી વિહાર કરે છે. આવા રસાત્મક અને ભાવાત્મક લીલાત્મક સ્વરૂપના એવી પ્રયોગ રસના અધિકારી શ્રી પ્યારીજીનું સ્વરૂપ શ્રી દમલાજી છે. આ દમલાજીનું સ્વરૂપ દમલાજનનું સર્વોત્કર્ષ વરણ સ્વરૂપ છે. આ મૂળ રસના સ્વરૂપનું ભજન અને ભાવ કરવાનો અધિકાર શ્રી વલ્લભની કૃપા દ્વારા શ્રી દમલાજી આપ શ્રીના અનન્ય દમલાજનને દાનમાં આપે છે. આવા કૃપાદાન ન થાય તો આ મૂળ રસ સ્વરૂપની પ્રાપ્તિ સર્વથા ન થાય. શ્રી દમલાજી કરુણા કરીને દમલાજનને પોતાના સ્વરૂપનું
અને મૂળધામનું ધ્યાન અને પાન કરાવે છે. સમગ્ર પદાર્થનો આદરયુક્ત પરિત્યાગ કરાવી સન્મુખ લે છે. ખંડન વગર નિસાધન આપ જ કરાવે છે. અને પછી વિરુદ્ધ પ્રેમાત્મક પાત્રતા બનતા જ શ્રી દમલાજી જ આ આંતરરમણ સ્વરૂપનું દાન દમલાજનને કરે છે. બ્રહ્મ સંબંધ વખતે મૂળ શ્રી પ્યારીજી પોતે જ પધારીને દમલાજનનું વરણ કરે છે અને આત્માને જાગૃત કરીને કહે છે કે હે જીવાત્મા, તું મારી તત્સુખતાની આગમાંથી જ પ્રગટ થયેલ આત્મ સ્વરૂપ છે. તારું વરણ વિરહાત્મક ધામ ધામનું છે. તારી સેવા મૂળ યુગલ સ્વરૂપને વિરહાત્મક રસપાન કરાવવાની છે. આ તારું દાસત્વ છે, તેની તને ઝાંખી કરાવું છું. તેમાં તદ્રુપ થઈને પછી પ્યારીજી પોતાના સ્વરૂપની ભાવના રૂપ અવલંબન આપે છે. દમલાજનને પોતાની આત્મપ્રસન્નતાનું સ્વરૂપ અગ્નિ નામ આપી સનાથ કરે છે. આ અગ્નિ મંત્ર હા દમલા હૃદયના તીવ્ર સ્મરણથી અને સ્વરૂપ ભાવનાથી દમલાજનના આત્મપ્રદેશમાં ભાવાત્મક તાપાત્મક સ્વરૂપ સ્થાપિત થઈ જાય છે. દમલાજનને ભાવાગ્નિ ભાવમાં તાપભાવથી તદ્રુપ કરે છે. આધિદૈવિક સ્વરૂપમાં પ્રવેશ કરાવે છે. દમલાજનને પોતાની ભાવના પ્રમાણે સ્વરૂપ ધારણ કરાવી પોતાના સમાન બનાવી નિરોધ અવસ્થા સિદ્ધ કરાવે છે. ત્યારે સ્વરૂપના લાવણ્યામૃત સુધાનો અનુભવ કરી મૂળ યુગલ સ્વરૂપને ઘનીભૂત વિરહાત્મક સુધારસના સ્વાદ ગ્રહણ કરાવી સુખદ બને છે. મૂળ યુગલ સ્વરૂપ જ દમલાજનનું દૂતિત્વ સ્વયં કરે છે. ભૂતલમાં દમલાજનને બીજા સંભાવી દમલાજનો દૂતી રૂપે મેળાપ કરાવી આપે છે. આ દૂતી સ્વરૂપના મૂળ સ્વરૂપના દાસત્વ ભાવવાળો આત્મા પ્રબળ બનતા વિરહાત્મક ધામનું પોષણ મૂળ યુગલ સ્વરૂપ ભાવનાથી આપે છે. ભક્તિ, સેવા, સત્સંગ, સ્મરણ, વિરહ વગેરે પદાર્થોનું દાન કરાવી અનુકૂળતા કરાવીને ભક્તિમાં આગળ વધારે છે. વરણ સ્વરૂપ જ વરણનો સ્વભાવ ઉત્પન્ન કરે છે. પછી 6 ધર્મોનું દાન થાય છે. ત્યારે ઉત્સાહ અગ્નિ પ્રગટ થઈ વિરહાનંદની ન્યોછાવરી થાય છે. ત્યારે ભગવત સ્વરૂપ અને ભગવદીય એક બને છે. આ પ્રમેયાત્મક સ્વતંત્ર ભક્તિની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે, જેનું દાન શ્રી પ્યારીજી કરે છે. મૂળ સ્વરૂપની ભાવનામાં રહેતા ફૂલ્યો અંગ ન સમાયની અનુભૂતિ થાય છે. શ્રી વિરહાનલ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ દમલાજનને બ્રહ્મ સંબંધ સમયથી વરેલા છે. આ મૂળ સ્વરૂપને સાધનની અપેક્ષા નથી. ધ્યાન આપજો, આ મૂળ સ્વરૂપને સાધનની અપેક્ષા નથી, પણ સન્મુખતાની અપેક્ષા છે. સર્વને જલાવતું જલતું તાપાગ્નિ ભાવ આત્મા રૂપે સાક્ષી રૂપથી સંભાળતું આ મૂળ સ્વરૂપ છે. તે દાન કરવામાં અધીર છે. આવું તો કદી જોયું કે સાંભળ્યું નથી. અચંબાનો કોઈ પાર નથી. આમાં પ્રમેય સ્વરૂપ નિર્નિરાલું છે. મૂળ સ્વરૂપ સમજાવે, અનુભાવે તો જ અનુભવાય છે. આ વિરહાનલ સ્વરૂપ આવું પોતાનું ગુપ્ત ધન કોઈને બતાવતા નથી, પણ પોતાના કૃપાપાત્ર દમલાજનથી તે ધન છુપું રહી શકતું નથી. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ વિરહાનલનું ધન મૂળ શ્રી પ્યારીજી છે. તેના શુદ્ધ વિશુદ્ધ શુદ્ધાદ્વૈત પ્રેમ શ્રી પ્યારીજીમાં છે. તેથી શ્રી પ્યારીજીનો રોમ રોમમાં કોટાના કોટી સ્વરૂપથી શ્રી વિરહાનલ તદ્રુપતાથી બિરાજે છે. આવા તદ્રુપ સ્વરૂપના પ્રેમથી શ્રી વિરહાનલ વિવશ થયા છે. તેના ઉપરનું શ્રી પ્યારીજીનું વાત્સલ્ય લાડ પ્યાર ભર્યું છે. તે વાણીમાં આવે તેમ નથી, એટલે કે વાણીથી વર્ણન કરી શકાય એવું નથી. એવું શ્રી પ્યારીજીનું વાત્સલ્ય છે. તે તો કેવળ અનુભવ ગમ્ય જ. આવા શ્રી પ્યારીજી દમલાજન માટે ભૂતલ પર પધારીને શ્રમ લઈ રહ્યા છે. પ્રમેય, વરણીય, અંતરંગ, નિસાધન દમલાજન માટે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે આપદ સાધન સ્વરૂપ સ્વતઃ બને મોહ મમતા
કઢાવી દમલાજનને આંતરમુખ કરે છે. સુખદ બનવાની મીઠી મધુરી રીઝવવાની વેદના દમલાજનમાં શ્રી પ્યારીજી સ્થાપિત કરે છે. શ્રી પ્યારીજી આવા દમલાજનમાં પ્રમાણની ગંધ પણ રહેવા દેતા નથી. કેવળ પોતાના પ્રમેય વર્ષામાં દમલાજનને રાખે છે. આ શ્રી યુગલ સ્વરૂપ વિરહાત્મક રસનો જ આહાર કરે છે. આત્માની દાવાગ્નિમાં જ આ સ્વરૂપ વિલસે છે. તેમાં ખેલવું તે વ્યસન છે. આ રસભાવ આત્મામાંથી બહાર આવી શકતો જ નથી. હૃદયમાં આવે સગુણ પ્રમાણમાં સ્વરૂપ બની જાય છે. સ્નેહમાંથી જ્વલાત્મક અગ્નિ પ્રગટ થાય અને રસ ઉત્પન્ન થાય છે. તેનું રસપાન શ્રી મૂળ યુગલ સ્વરૂપ કરે છે. તે અગ્નિ એટલે કે તાપ હૃદયમાંથી નીકળી નાભલ કમલમાંથી પ્રકટ થાય છે. તે પરિવાણીનો એટલે કે પ્રેમવાણી શ્રી મૂળ યુગલ સ્વરૂપ અંગીકાર કરે છે. મૂળધામથી જ વિરહાત્મક રસના માધ્યમથી આ સ્ત્રાવ દમલાજનના આત્માને રસાવિષ્ટ કરીને તેના રોમ રોમમાં મૂળ યુગલને વિરાજમાન કરે છે. દમલાજનને રસનો સ્પર્શ કરાવી પારસમણી સ્વરૂપ બનાવે છે. મૂળ યુગલનો વિલાસ પુષ્ટિની બીજી લીલાથી પણ ન્યારો અને પૂર્ણ પ્રમેય બલવાળો છે. સ્વતંત્ર વિહાર છે. આ સ્વરૂપ પુષ્ટિ માર્ગની મર્યાદાના સિદ્ધાંતોમાં પણ બંધાયેલું રહેતું નથી. ધ્યાન આપજો, આ સ્વરૂપ પુષ્ટિ માર્ગની મર્યાદાના સિદ્ધાંતોમાં પણ બંધાયેલું રહેતું નથી. નહીતર સ્વતંત્ર ના રહે. આ આત્માના અનુભવનું પ્રમાણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોથી કરવા જતા આવરણ આવી જાય છે. પૂર્ણ પ્રમેય બલનું પ્રમાણ સિદ્ધાંતોમાં કે સંપ્રદાયના ગ્રંથોમાં પણ ના મળે. પોતે સ્વયં ચક્રવર્તી સમ્રાટ છે. દમલાજનને પણ આપ સ્વતંત્ર જ બનાવે છે. આપણા આવા વિલાસવાળા સ્વરૂપનું જ્ઞાન આપને જ છે, બીજાને નથી. તેથી પોતે સ્વયં જ પોતાના દમલાજનનું પોષણ સ્વયં જ કરે છે. ઓ શ્રીનાથજી, આ પોષણ ભીતરથી સ્ફુરણા અથવા ભાવાત્મક ભાવ દ્વારા પૂર્ણ પ્રમેય બલથી અને જેની કલ્પના ના થઈ શકે તેવા વિવિધ ભાવ ભાવનાથી કરે છે. તેમનો આ ભાવ જ પ્રમાણરૂપ છે. એટલે આપણે ક્યાં છીએ તે આપણે સમજવાનું કે આપણે ભાવમાં પ્રમેય સ્વરૂપમાં ભાવ વિભોર થઈ જઈએ છીએ કે ફક્ત સિદ્ધાંતોને જ અનુસરીએ છીએ. આ મૂળ યુગલનું સ્વરૂપ લીલાધામમાં પ્રકટ બિરાજતું નથી. સર્વ પરિકરના આત્મા રૂપે જ આત્મ પ્રદેશમાં બિરાજે છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. તે આત્મ પ્રદેશની બહાર વિહાર કરવાની ઈચ્છા જ કરતો નથી. તે તો ગાઢ વિગાઢ ઘેરા ઘનીભૂત સુધારસના આવેશમાં એવા તો તરબોળ છે કે બે સ્વરૂપો રહી શકતા નથી. એક રસરૂપ બની ગયેલ છે. સારસ્વત કલ્પની લીલામાં આ ધર્મી પ્રયોગનું મૂળ યુગલ સ્વરૂપનું દાન એક ભાગ્યવાન ગોપીજનને થયું. તેમ શ્રી વલ્લભ પ્રભુના પ્રાકટ્ય સમયની લીલામાં શ્રી દમલાજીને, રજોબાઈને, શ્યામદાસ સુથારને, શ્રી પદ્મનાભદાસજીને, પ્રભુદાસ જલોટાને આ મૂળ સ્વરૂપનો અનુભવ થયો. માટે જેમને અંતરંગ સેવકો એમના નિજજનો કહેવામાં આવે છે. પછી આ દાન કોઈ વિરલ કૃપાપાત્ર દમલાજનને જ થાય છે. આ દાન અતિ દુર્લભ છે. મૂળ સ્વરૂપ શ્રી વિરહાનલ અને શ્રી પ્યારીજી એકમેકમાં ઓતપ્રોત છે. મૂળનું મૂળ શ્રી દમલા પ્યારીજી છે. એટલે પોતાનામાંથી વિરહાનલને ખૂબ જ પ્રણય ભરી વિરહાબ્દીઓનું નિરંતર પાન કરાવે જાય છે. તેમાંથી તે વિરહમાંથી વિરહરૂપી અગ્નિ શ્રી દમલા વલ્લભ સ્વરૂપ પ્રગટ થયા. મૂળધામનો રસ્તો એટલે કે રાહ પથ જે ભૂલાયેલો ચૂકાયેલો હતો તે બતાવવા અને મૂળ યુગલને સ્થિત કરવા શ્રી દમલાજીને પ્રથમ પ્રકટ કર્યા. કારણ કે મૂળ ભાવનું દાન એ મૂળ સ્વરૂપને ધારણ કરવા શ્રી દમલાજી પધારે તો થાય ને. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાલા વૈષ્ણવો, અહીં સમજવાનું છે, જેવી રીતે નેહ કારણ શ્રી અમને પ્રથમ આવી તેવી રીતે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા સૌ પ્રથમ શ્રી દામોદરદાસ હરસાણીજીનું પ્રાકટ્ય થયું છે. સૌ પ્રથમ લીલા પરિકર પધારે, પછી જ મૂળ સ્વરૂપ પધારે. એટલે અહીં કહે છે
કે મૂળ સ્વરૂપને ધારણ કરવા શ્રી દમલાજી પધારે તો થાય ને. મૂળધામ, મૂળ સ્વરૂપ, દાસત્વ અને આપણા સ્વરૂપનું જ્ઞાન લઈ પોતે શ્રી દમલાજી ભૂતલ પર પધાર્યા. વિશુદ્ધ પ્રેમનો માર્ગ શ્રી દમલાજી ધારણ કરી શકે તે વિલાસ એવો જ કે સમજણમાં ન આવે. મૂળ યુગલના સ્ત્રી અને પૂમ ભાવાત્મક સૌંદર્યને ધારણ કરીને નિરાવરણ અંગુષ્ઠ મુખમાં રાખીને શ્રી વિરહાનલ શ્રી વલ્લભ ચંપારણ્યમાં 40 હાથના અગ્નિકુંડની અંદર શ્રીનાથજી શમી વૃક્ષના નીચે ખેલી રહ્યા હતા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વિરહાત્મક રસ સ્વરૂપ મૂળ સ્વરૂપ શ્રી દમલાજીના આત્મપ્રદેશમાં બિરાજી શકે. શ્રી દમલાજી પોતે પણ અગ્નિ સ્વરૂપ હોવાથી વગર દ્રષ્ટિથી વિરહાનલના સ્વરૂપને ભાવાગ્નિ ભાવથી પોતાના અંદર આત્મપ્રદેશમાં પધરાવ્યું. પછી આચાર્ય સ્વરૂપે શ્રી વલ્લભ પ્રગટ થયા ત્યારે શુદ્ધ પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય થયું. શ્રી વલ્લભ પ્રભુ મહારસના અનંત અનંત સ્વરૂપ ધારણ કરીને સુધા સ્વરૂપે પ્રકટ થયા. ચીમ દહીં વલોવાને મથની નવનીત એટલે કે દહીં વલોવીને એ મંથન કરીને નવનીત પ્રગટ થાય તે મહારાસની લીલા કરીને જે સાર સુધારૂપ પ્રકટ થયો તેવા ઘનીભૂત સુધાના સાર ભાવથી શ્રી વલ્લભ પ્રભુનું વિરહ પૂરિત સ્વરૂપ છે તેનો અનુભવ ધર્મી વિપ્રયોગમાં ઘનીભૂત સુધા સાથે થાય છે. આ મહારાસનું ઘનીભૂત સ્વરૂપ છે શ્રી વલ્લભ પ્રભુ મહાન ગંભીર મહાસાગર રૂપ છે. તેમાંથી ઉત્પન્ન થતા તરંગો શ્રી સ્વામિનીજીના સ્વરૂપો છે. આ શ્રી સ્વામિનીજી સ્વરૂપ તરંગ દિવ્ય પ્રેમ રસના સમુદ્ર રૂપ છે. બહુધા શ્રી વલ્લભ રૂપ રસરંગના મહાસાગરો છે અને તે તરસ્યા જ કરે છે. શ્રી વલ્લભ પ્રભુનું બહિરંગ સ્વરૂપ શ્રી વલ્લભાષ્ટક રૂપ છે. અંતરંગ સ્વરૂપ શ્રી સપ્તશ્લોકી રૂપ છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા શ્રી વલ્લભાષ્ટક દ્વારા એમના રૂપને સમજી શકીએ છીએ અને સપ્તશ્લોકી દ્વારા એમના ગુણોને સમજી શકીએ છીએ. એટલે કહે છે કે બહિરંગ સ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુએ ગોલક વ્રતલીલાઓ પ્રગટ કરી અને અંતરંગ સ્વરૂપે નિસાધન ભાવાગ્નિ સ્વરૂપે પ્રગટ થયું, જેની સેવા બહિરંગ સ્વરૂપ પોતાના સકલ સમાજ સાથે કરે છે. વિરહ અગ્નિ રસમાં બધા જ રસ સમાવિષ્ટ છે. ધ્યાન આપજો, વિરહ અગ્નિ રસમાં બધા જ રસ સમાવિષ્ટ છે. શ્રી વલ્લભના બહિરંગ સ્વરૂપને પણ ભૂલવાનું છે. મહી મહી અવ્યક્ત સ્વરૂપ અંદરથી પ્રેરણા કરે છે. શ્રી દમલાજીની શુદ્ધાદ્વૈત છટાના એક પલ માત્રની નિષ્ઠામાં અપાર બહિરંગ સ્વરૂપની છટાના સામ્રાજ્યો ફીકા લાગે છે. શ્રી વિરહાનલનું સામ્રાજ્ય પુષ્ટિ સામ્રાજ્યોથી વિલક્ષણ જ છે. શ્રી વલ્લભ પ્રભુની હરિયાળી દિવ્ય સુરતા સર્વ આત્મીયો ઉપર ભિન્ન ભિન્ન સ્વરૂપે વરસે છે. આ સુરતામાં જ આપણા સૌભાગ્ય સૌહાગ સ્વરૂપોના સાગરોની કલ્પદ્રુમ ઘટા ઉમટ્યા જ કરે છે. શ્રી વલ્લભ પ્રભુએ પોતાનું વિરહ સ્વરૂપ અંદર છુપાવી વિરહના તાપરૂપી સુધારદયમાં ધારણ કર્યાથી શ્રી હરિરાય પ્રભુએ શ્રી વલ્લભ પ્રભુના વિયોગ અગ્નિ વિરહાત્મક સ્વરૂપને બહાર પ્રકટ કરી વિરહાત્મક સુધારસ બહાર લાવ્યા એટલે કે પ્રગટ કર્યા. જ્યારે શ્રી વલ્લભ પ્રભુના વિરહાત્મક સુધા સ્વરૂપનું લાવણ્યામૃતનું પાન કરવાનું મન થતું ત્યારે ખિન્નર પધારતા. ઓ શ્રીનાથજી, ત્યાં પોતે તથા તેમના વહુજી બિરાજતા. શ્રી વલ્લભ પ્રભુનું અત્યંત વિરહ થતા હૃદય પોકાર્યું, દેખ શ્રી વલ્લભ રૂપ છટા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ધ્યાન આપજો, અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીની વાત કરી રહ્યા છે કે શ્રી વલ્લભ પ્રભુએ પોતાનું વિરહ સ્વરૂપ અંદર છુપાવી વિરહના તાપરૂપી સુધા હૃદયમાં ધારણ કર્યાથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ પ્રભુના વિયોગ અગ્નિ વિરહાત્મક સ્વરૂપને બહાર પ્રકટ કરી વિરહાત્મક સુધારસ બહાર લાવ્યા. એટલે એમનો વિરહાત્મક ભાવ શ્રી હરિરાય મહાપ્રભુએ પ્રકટ કર્યો. જ્યારે શ્રી વલ્લભ પ્રભુના વિરહાત્મક સુધા સ્વરૂપનું લાવણ્યામૃતનું પાન કરવાનું મન
મન થાય ત્યારે શ્રી હરિરાયજી ખિમનોર પધારતા તથા એમના વહુજી ત્યાં બિરાજતા અને શ્રી વલ્લભ પ્રભુનો અત્યંત વિરહ થતા હૃદય પોકાર્યું, દેખ શ્રી વલ્લભ રૂપ છટા. આવા વિરહાત્મક સ્વરૂપના દર્શન શ્રી હરિરાયજીને પોતાના આધિદૈવિક સ્વરૂપોની આંખ એટલે કે ઊંચી ઓટામાં થાય છે. ચારે દિશામાં નવલ ઘટા ઉમટી છે અને તે સ્વરૂપમાં તદ્રુપ થયા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ બહુરૂપી છે. દમલાજન જે સ્વરૂપની ભાવના કરે છે તે સ્વરૂપથી આપ કૃપા કરે છે. દમલાજનની ઈચ્છા એટલે કે મનોરથ કારણભૂત છે. શ્રી વલ્લભ પ્રભુના પ્રાકટ્ય સમય દરમિયાન શ્રી વલ્લભ પ્રભુના પ્રમેય બલથી શ્રી દમલાજીને દમલાજનને સાનુભવ થતો. અત્યારે માર્ગની મર્યાદાના બળથી દમલાજનને ક્રમશઃ સેવા ફળ મળે છે. શ્રી વલ્લભ પ્રભુ પોતાનું જીવન આચરણ એક સરખું રાખતા, તેથી જીવો વગર ઉપદેશે નિરખતા જ પ્રમેય પ્રમાણ બલના કારણથી શરણે આવતા અને તરત જ આજ્ઞાનું પાલન આચરણ કરતા. શ્રી વલ્લભ પ્રભુની કાની દેવાથી શ્રી વલ્લભ પ્રથમ આરોગે અને શ્રી વલ્લભના આદરામૃત થયેલી સામગ્રી શ્રી ઠાકોરજી આરોગે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. શ્રી વલ્લભ પ્રભુની કાની દેવાથી શ્રી વલ્લભ પ્રથમ આરોગે અને શ્રી વલ્લભના અધરામૃત થયેલી સામગ્રી શ્રી ઠાકોરજી આરોગે. આ ખુલાસો આપણે વલ્લભ આખ્યાનમાં પણ આવે છે કે શ્રી રાધાધર સુધા વિના પીયુને બીજું તે કઈ નવ ભાવેજી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કહે છે કે શ્રી વલ્લભના અધરામૃત થયેલી સામગ્રી શ્રી ઠાકોરજી આરોગે, કારણ વિપ્રયોગાત્મક શ્રી વલ્લભના સ્વરૂપમાં શ્રી ઠાકોરજી સ્થિત છે. એટલે શ્રી વલ્લભ પ્રભુના હૃદયમાં સ્વયં શ્રી ઠાકોરજી બિરાજે છે. એટલે શ્રી વલ્લભ આરોગતા શ્રી ઠાકોરજી પણ પોતે આરોગે છે. શ્રી વલ્લભ પ્રભુ દમલાજનના આત્મ પ્રદેશમાં પધારે ત્યારે બાહ્ય ભાવ વાસનાનો નાશ થાય છે. હવે આપણે આત્મચિંતન કરવાનું છે કે આપણા આત્મ પ્રદેશમાં શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા છે કે શું, આપણે ક્યાં ચૂકીએ છીએ તે બધો સુધારો કરવાનો છે. આ બધું આત્મચિંતન કરવાનું છે. અહીં કહે છે કે શ્રી વલ્લભ પ્રભુ દમલાજનના આત્મ પ્રદેશમાં પધારે ત્યારે બાહ્ય ભાવ વાસનાનો નાશ થાય છે. એટલે ભૌતિક વાસનાઓ, સાંસારિક ભોગ વિલાસો એટલે કે ભૌતિક પદાર્થોમાં જીવ ન જાય, તેમાંથી વિરક્તિ આવે. એટલે તો આપણા આત્મ પ્રદેશમાં શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા છે, એના બધા અહીંયા લક્ષણો બતાવ્યા છે. એટલે આત્મચિંતન કરવું કે શ્રી વલ્લભ પ્રભુ દમલાજનના આત્મ પ્રદેશમાં પધારે ત્યારે બાહ્ય ભાવ વાસનાનો નાશ થાય છે અને મન ચિત્તની સ્થિરતા થાય છે. શ્રી વલ્લભના ભાવાત્મક સ્વરૂપથી દૂર જવાય તો કલયુગ બાધા કરે છે. શ્રી વલ્લભે આજ્ઞા કરી કે અમારા ભાવાત્મક સ્વરૂપની વિસ્મૃતિ થશે તો જરૂરથી કલયુગ બાધા કરશે. એટલે કે અનન્ય દ્રઢાશ્રયની વાત છે. સિદ્ધાંતોનો અધ્યાય સ્વાધ્યાય કરો, પૂરો અધિકાર ન થાય ત્યાં સુધી લીલાત્મક ચિંતનથી દૂર રહો. પ્રમાણની વાડ પાકી ન બને ત્યાં સુધી પ્રમેયનો વિચાર ન કરો. ભગવદ લીલાના નામે વ્યભિચાર તરફ લપસી ન જવાય તેની જાગૃતિ રાખો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. ભગવદ લીલાના નામે વ્યભિચાર તરફ લપસી ન જવાય તેની જાગૃતિ રાખો. શ્રી દમલાજી વિપ્રયોગાત્મક મૂળ શ્રી પ્યારીજીનું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં કરુણા, દીનતા, વિરહ રોમ રોમમાં ઉભરાય છે. તાપ ભાવ રૂપી અગ્નિ જ્વાળાઓથી વિગ્રહ ઝળહળે છે. પોતાનું પ્રમેય બળ અશ્રુ રસીલી આંખથી નિરંતર વરસાવે છે. આ સ્વરૂપ અગાધ એટલે કે ગૂઢ છે. આ સ્વરૂપ વિરહાત્મક સુધારસની ખાણ છે. દમલાજન આ સ્વરૂપનું નિત્ય સ્મરણ ચિંતન કરે છે. અગ્નિભાવનું અનન્યતાનું દાન આ સ્વરૂપ કરે છે. ત્યારે તત્સુકતા ભાવની જ્વલંત બની રોમ રોમ તેમાં તરબોળ થાય છે અને સ્વરૂપને સુખદ બનાય છે. શ્રી દમલાજીની વાણી શ્રી વલ્લભને ખૂબ જ પ્રિય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપો. કહે છે કે શ્રી દમલાજીની વાણી શ્રી વલ્લભને ખૂબ જ પ્રિય છે. તેથી આજ્ઞા કરતા કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં કીની.
શ્રી દમલાજીની વાણી ન્યારી અને વિલક્ષણ છે. આ વાણી રસ પ્રચુર હોવાથી સુધા રસ પ્રગટ કરે છે. શ્રી દમલાજી પરમહંસ સ્વરૂપ છે. જેમ સરોવરમાં હંસ વિહાર કરતા હોય ત્યારે તે સરોવરમાં જલ દૂધ સાથે હોય તો હંસ કેવળ દૂધનું જ પાન કરે છે. તેમ રસ અને રસની ભેદ કરનાર શ્રી દમલાજી છે તે કંઈ પણ લખતા કે કહેતા નથી, કેવળ સંકેત જ કરે છે. હંસ જેમ દૂધનું જ પાન કરે ને તેમ સંયોગની ગંધ વગરની મધુર ઘનીભૂત સુધારસ રૂપ વાણીમાં માદકતા છે. તેમની વાણીમાં અધિકારી ભોગતા શ્રી વલ્લભ પ્રભુ છે. ધ્યાન આપજો, એમની વાણીના અધિકારી ભોગતા શ્રી વલ્લભ પ્રભુ છે. જે દમલાજનનું મહાન ભાગ્ય ફલિત થયું હોય તેને માટે શ્રી દમલાજી આ હંસવાણી પ્રકટ કરે છે. વરણીય જન જ આ વિલાસ સમજીને ઝાલી શકે છે. શ્રી દમલાજી મહામધુર ઘનીભૂત સુધારસના બંટાજી છે. ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો, શ્રી દમલાજી મહામધુર ઘનીભૂત સુધારસના બંટાજી છે. જ્યારે શ્રી વલ્લભ પ્રભુ મકરંદનું પાન કરવા મધુપ બને છે, એટલે કે રસના આવેશમાં શ્રી વલ્લભ પ્રભુ બિરાજમાન હોય ત્યારે શ્રી દમલાજી પોતાના આત્મપ્રદેશનો ખજાનો એટલે કે સુધારસ ખોલે છે. નાચ ગાન કરતા બધા અવયવોનો રસ, સમગ્ર તાપાત્મક સ્વરૂપનો સુધારસ એકત્ર થઈ યુગલ નેત્ર કમલમાંથી પ્રેમાશ્રુ સ્રવે છે. આ પ્રેમાશ્રુ શ્રી વલ્લભ રસ છે, જેનું દાન શ્રી વલ્લભ નયન અને શયનનથી કરે છે. સંયોગ વિયોગના અનંત અનંત રસાત્મક સ્વામીની ગણના તથા લીલા સામગ્રીના શ્રી દમલાજી જનની છે. ઓ શ્રીનાથજી, શ્રી દમલાજીના રસનો અનુભવ શ્રી વિરહાનલ વલ્લભ પ્રભુ જ કરે છે. કેવળ તાપભાવ જ તે દમલાજી શ્રી યુગલની આત્મ પ્રસન્નતાનું સ્વરૂપ છે. પ્રેમ સ્નેહની અગ્નિ તાપમાં પોઢેલું રહે છે, જે અગાધ વિરહાત્મક સુધારસથી ભરપૂર છે. શ્રી દમલાજીના રોમ રોમમાં શ્રી વિરહાનલ સ્વરૂપ શ્રી વલ્લભ બિરાજમાન છે અને ત્યાં જ આપશ્રીને સુખ છે. બીજે તો શ્રમ છે. તેથી શ્રી વલ્લભ પ્રભુ સ્વમુખે આજ્ઞા કરતા, દમલા और भक्त बहुत है पर मैं तो तेरे वश हूँ. ओ श्रीनाथजी, જો શ્રી દમલાજી કૃપા કરે અને પોતાનું સ્વરૂપ સમજાવે તો જ સમજાય. આ વાણીનો વિષય નથી, કેવળ કૃપા અને અનુભવ ગમ્ય જ છે. શ્રી દમલાજી વિરહ સ્વરૂપનું બીજ છે અને તે બીજમાંથી જ વૃક્ષ ફળ રસ પ્રકટ થાય છે. શ્રી દમલાજીની કૃપા દમલાજન ઉપર થાય ત્યારે શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલ ફલિત થાય. શ્રી વલ્લભ પ્રભુની રસ વર્ષાથી શ્રી દમલાજીનું હૃદય સરોવર રસથી ભરપૂર છે અને તેમાંથી પોતાના વિરહાત્મક ભજનથી ઉજ્જવલ કોમળ બનાવ્યું છે. આ રસ સરોવરની ધારાની વર્ષાથી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને 1.5 શ્લોકથી શ્રાદ્ધને નિમિત્ત સમર્પણ કરી અને આ રસધારા શ્રી ગુસાઈજી દ્વારા પુષ્ટ થઈ અત્યાર સુધી વહેતી જ રહે છે. શ્રી દમલાજી આ મૂળની પ્રેરણા ભગવદ વાર્તા રૂપે હૃદય પોથી પ્રદેશમાં લખાવે છે, પાન કરાવે છે અને આ મળેલા અદ્રામૃતને સુધારસ અમલમાં મૂકીને મૂળ યુગલ સ્વરૂપને સુખદ બનવાનું છે. બોલો શ્રી વલ્લભા. વાલા વૈષ્ણવો, શ્રી દમલાજી પ્રિય વિયોગની મધુરી અગ્નિથી વિરહાનલના ભાવાત્મક સ્વરૂપ છે. ભૂતલ અવસ્થા દરમિયાન પણ તેઓ શ્રી લૌકિક દુનિયાના સંબંધોથી પર જ રહ્યા છે, સદાય ત્યાગાત્મક રહ્યા. શ્રી દમલાજીએ વાણીથી કે ક્રિયાથી કોઈનું કાર્ય કર્યું જ નથી. સૂક્ષ્મ રૂપે આત્મામાં જ દમલાજનોને આમ અમલાભાવ આપેલો છે. તે દમલાજનના સ્ત્રી ભાવ સ્વરૂપના ભોગતા છે. આવા દમલાજન માટે શ્રી દમલાજીને સ્નેહ ભાવ છે, પક્ષપાત એટલે કે દૂતી ભાવ, અને તે જ દમલાજન મૂળ સ્વરૂપને સુખદ બને છે. દમલાજી આવા દમલાજનો ન્યારા દેખાતા નથી, એટલે કે આવા દમલાજનો દુનિયાથી ન્યારા દેખાતા નથી. શ્રી દમલાજીનું સ્વરૂપ શ્રી વલ્લભ રૂપ જ છે. શ્રી વલ્લભ પ્યારા પ્રત્યે તત્સુખી તાપાત્મક પ્રેમ જ શ્રી દમલાજીનું સ્વરૂપ છે, તેથી સેવનીય છે. શ્રી વલ્લભ પ્રભુ આપ
આપ કહેતા, આપ આજ્ञा करता। दमला मोसो न्यून नहीं, मम रस के अनुकूल यही मर्म मार्ग को मूल। જેમ સાકરની મૂર્તિમાં સ્વાદનો ફરક નથી, તેમ સુધા રસ સ્વરૂપ શ્રી દમલાજી અને શ્રી વલ્લભ પ્રભુમાં કોઈ ભેદ નથી। શ્રી દમલાજી ભાવથી પ્રાપ્તિમાં શ્રી વલ્લભ પ્રભુના ભાવરૂપી રસની પ્રાપ્તિ થાય છે। શ્રી દમલાજીએ શ્રી વલ્લભ પ્રભુના પ્રમેય બલ દ્વારા મૂળ સ્વરૂપનું દાન શ્રી ગુસાઈજીને કર્યું અને કહ્યું કે આપણો માર્ગ હાંસી ખેલનો નથી, તાપ ક્લેશનો છે। અને શ્રી ગુસાઈજી પણ શ્રી દમલાજીના ભાવને મુખ્ય ગણીને માન આપતા, સરાહના કરતા, આવું શ્રી દમલાજીનું અગાધ સ્વરૂપ છે। શ્રી વલ્લભ પ્રભુના હૃદયમાં બિરાજતા મૂળ સ્વરૂપનું દર્શન શ્રી દમલાજીએ શ્રીજીને કરાવ્યું। તેથી શ્રીજીએ પણ શ્રી દમલાજીનો પક્ષ કરીને શ્રી વલ્લભ પ્રભુને આજ્ઞા કરી, તમો ખીદતા નહીં, તેમણે તો મૂળ સ્વરૂપે મારી ઉપર કૃપા જ કરી છે। હો શ્રીનાથજી, શ્રી વલ્લભ પ્રભુ શ્રી દમલાજીની ગોદમાં પોઢ્યા હતા અને હૃદયમાં અંતરમણમાં રસાવિષ્ટ થઈ રહ્યા હતા અને તે લીલાનો અનુભવ શ્રી દમલાજી પણ પોતાના હૃદયમાં અનુભવી રહ્યા હતા। ત્યારે બહુનાયક શ્રીજી અંતરમણમાં તો હતા જ, પણ બીજા સ્વરૂપે બાહ્ય રમણમાં પ્રવિષ્ટ થવા ત્યાં પધાર્યા। ત્યારે નુપુરના નાદથી અંતરંગ લીલામાં વિક્ષેપ થશે તો સ્વરૂપ પધારી જશે। તે ભાવથી શ્રી દમલાજીએ શ્રીજીને ત્યાં થોભવા હસ્તથી સંજ્ઞા કરી, એટલે કે સંકેત કર્યો। શ્રી દમલાજી વિશુદ્ધ સ્નેહના શિરોમણી છે, જે વિમલ અને દિવ્ય છે। દમલાજન તદ્રુપ થઈ પ્રિયતમ મય બની જાય ત્યારે તેનો પ્રેમ વિમલ બને છે। ત્યારે શ્રી દમલાજી દમલાજનને કહે છે, હવે તારે કોઈ સંશય કે ડર નથી અને મૂળ ભાવથી મૂળધામમાં જવાનું છે અને મૂળ યુગલ સ્વરૂપને સુખદ બનવાનું છે। શ્રી વલ્લભથી શ્રી દમલાજી અને શ્રી દમલા વલ્લભ સુધીનો પેંડો બહુ જ વિલક્ષણ અને અગાધ છે। પેંડો એટલે રસ્તો, જે રહસ્ય શ્રી વલ્લભ પ્રભુ ગ્રંથ કે વૈષ્ણવ પાસે પ્રકટ ન કરી શક્યા, તે શ્રી દમલાજીના હૃદયરૂપી પાત્રમાં ધર્યું અને બાહ્ય સ્વરૂપે 10 જન્મનો અંતરાય પણ ધર્યો। તેથી ભવિષ્યમાં દમલાજન આ રસ કૃપાથી વંચિત ના રહે। વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં, અને દમલાજી દ્વારા મૂળધામમાં મૂળ યુગલ સ્વરૂપની સેવામાં સુખદ થાય। શ્રી દમલાજીને શ્રી વલ્લભ પ્રભુએ બ્રહ્મ સંબંધ સ્વયંના મૂળ સુધા રસ સ્વરૂપથી પ્રમેય બળે પ્રદાન કર્યું છે અને આજ્ઞા કરી કે દમલા यह मार्ग तेरे लिए प्रकट कियो है। આ માર્ગ તો શ્રી દમલાજી માટે જ છે, તેથી શ્રી દમલાજીની લીલા દર્શાવવામાં નથી આવી। અવતાર લીલા જ સર્વત્ર છે। ભાવાત્મક સ્વરૂપની લીલા પણ જોજ રૂપે નિરૂપાયેલી છે નિજઘરુ વાર્તામાં, અને શ્રી દમલાજીનો લીલા પ્રવેશ થયો જ નથી। એટલે શ્રી વલ્લભ પ્રભુની અત્યંત રસ કૃપાથી આજે પણ શ્રી દમલાજી બિરાજમાન છે। મૂળયુગલ સ્વરૂપના ચરણારવિંદનો સ્પર્શ દુર્લભ છે। મૂળયુગલ સ્વરૂપ સ્વયં પોતાના ચરણારવિંદથી સ્પર્શ કરે તે ઉત્તમ છે અને દુર્લભ છે, પણ તે મહાન કરુણાથી બની આવે જે દુરારાધ્ય છે। સુસાધ્ય બની આવે જો મહાન કરુણાથી ચરણારવિંદ પધરાવવાથી થાય છે। શ્રી દમલાજી અને બીજા 2-3 મહાન દમલાજનના આવા મહત સૌભાગ્યથી શ્રી વલ્લભ પ્રભુએ મહાન કારુણિકથી દાન કરેલું છે। શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ અવસ્થામાં ત્યાગમાં રહ્યા। શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ અવસ્થામાં ત્યાગમાં રહ્યા અને શ્રી દમલાજી પરિત્યાગમાં। શ્રી દમલાજીનો ભૂતલનું સ્વરૂપ દમલાજનનું છે। આંતરભાવ વગર આ સ્વરૂપ ના સમજાય। શ્રી દમલાજીને જોઈ શકતા નથી। મન ચિત્તનો પ્રવેશ આધિદૈવિક સ્વરૂપમાં થાય તો જોઈ શકાય છે। આત્મભૂમિમાં બીજ રોપાય, પુષ્ટ થઈ વૃક્ષ થાય, ફળ આવે અને પછી ફલ ફલિત થાય, ત્યારે સ્વરૂપ પ્રકટ થાય। પછી સુધારસ વિરહાત્મક ભાવથી પોતાના પ્રેષ્ઠને પાન કરાવાય। પ્રેષ્ઠ પણ આ જ રસના લાલાયિત છે। કોટી કંદર્પ લાવણ્ય યુક્ત મૂળ યુગલ લીલા સામગ્રી સહિત દમલાજનના આત્મપ્રદેશમાં રસાત્મક, ભાવાત્મક, લીલાત્મક અને પ્રમેયાત્મક સ્વરૂપે બિરાજી નિવાસ કરે છે। બહાર પ્રમાણમાં તેની લીલા છે। આ પ્રમેય સ્વરૂપનો અનુભવ કોઈ વિરલ દમલાજનના આત્મપ્રદેશમાં સાક્ષાત રીતે થવાનો પ્રથમ સાધન દશામાં ભાવનાથી અને પછી સાક્ષાત રીતે ભૂતલમાં રહે ત્યાં સુધા સાક્ષાત્કાર ન થાય તો તે ટકે જ નહીં।
મૂળધામમાં આધિદૈવિક સ્વરૂપથી દાસત્વ બને. ભૂતલમાં અશક્ય છે, પણ પ્રમેય બલે સર્વ કંઈ થઈ શકે. વિહારની વિરહગ્નિ સિવાય તન્મય બનવા માટે બીજું કોઈ સાધન નથી. લાકડામાંથી અગ્નિ બહાર પ્રગટ થઈ અંદર પ્રવેશ ન કરે ત્યાં સુધી તે લાકડાને અગ્નિરૂપ એટલે કે આત્મારૂપ નથી કરી શકતા. તેવી રીતે આનંદ પરમાનંદ રૂપ મૂળ યુગલ સર્વ આત્મા છે, પણ જ્યાં સુધી બહાર પ્રકટ થઈ ભીતર પ્રવેશ ના કરે ત્યાં સુધી દમલાજન આત્મારૂપ નથી બની શકતા. આ સ્વરૂપ સર્વના પરિત્યાગથી, આત્મયોગથી અને વિરહના મંથનથી બહાર પ્રકટ થાય છે. મૂળ યુગલ સ્વરૂપના ચિંતન માટે 4 સ્વરૂપ ભાવના કરવાની છે. સ્વરૂપાત્મક ભૌતિક સ્વરૂપ સાક્ષાત નાદ દ્વારા દર્શન, ભાવાત્મક એટલે આત્મપ્રદેશમાં બિરાજતા સ્વરૂપ દર્શન, રસાત્મક એટલે આત્મપ્રદેશમાં લીલા કરતું સ્વરૂપ લીલા રસ સ્વરૂપાત્મક બને, અને વિપ્રયોગાત્મક એટલે અનેક અનેક લીલા સર્વત્ર સર્વદા ભજનાનંદ, દીનતા, નમ્રતા, આદર, આધીનતા, દાસત્વ અને તત્સુખતા, અનન્યતા આ 4 દિવ્ય ગુણોની આવશ્યકતા સ્વરૂપ ધારણ કરવા માટે છે. સિદ્ધ અવસ્થામાં સ્વરૂપ ભાવનાની અપેક્ષા નથી, બસ અનુભવ જ દમલાજનને કરવાનો છે. દમલાજન શ્રી વિરહાનલ, શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી મૂલ પ્યારીજી ગાઢ વિગાઢતાથી લાવણ્યામૃતનું પાન કરતા ને કરાવતા ઘેરા ઘનીભૂત આવેશમાં આલિંગનયુક્ત સુખશયાજીમાં પોઢેલા છે. શ્રી મૂલ પ્યારીજીને અતૃપ્તતા વધી આવતા પોતાની તત્સુખાગ્નિની આગમાં એક એક રોમમાંથી અગણિત વિરહાત્મક રસ ભર્યા આધિદૈવિક સ્વરૂપો પ્રગટ કર્યા. આ આધિદૈવિક સ્વરૂપનું ભૂતલ ઉપરનું ભૌતિક સ્વરૂપ એટલે દમલાજન, જેમાં બીજ તો આત્મપ્રદેશમાં રોપાયેલું જ છે. ભૂતલમાં મહાકારોની કૃપાથી પુષ્ટ થઈ રસ પલ્લવિત થાય છે. ભૂતલમાં મૂળ સ્વરૂપ શ્રી દમલાજીના આત્મપ્રદેશમાં બિરાજમાન છે. તેથી શ્રી દમલાજી આ મૂળ સ્વરૂપનું સેવન કરવાનો અધિકાર આવા શ્રી મૂળ યુગલ સ્વરૂપના અનન્ય દમલાજનને આપે છે. આ વિરલ મહાભાગી દમલાજનના આત્મપ્રદેશમાં બિરાજી શ્રી દમલાજી આ રસરૂપ મૂળ સ્વરૂપનું દાન કરે ને તો જ આ રસ સ્વરૂપની પ્રાપ્તિ મહાભાગી વલ્લભ્યનને થાય અને તે દમલાજન બને. આ દમલાજનમાં જ્યારે વિરહ પરાકાષ્ઠાએ પ્રકટ થાય ત્યારે મૂળ સ્વરૂપ તેનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન કરાવે. પછી આ આધિદૈવિક સ્વરૂપનો વિરહ થતા દમલાજનનો તેના આધિદૈવિક સ્વરૂપમાં પ્રવેશ થાય છે. આ આધિદૈવિક સ્વરૂપ આત્મારૂપ છે, જે રસરૂપ છે, મૂળ સ્વરૂપની સમાન સ્વતઃ સિદ્ધ છે. તેમાં સકલ પદાર્થ સમાવિષ્ટ છે. જેમ જેમ આ સ્વરૂપની વિરહ ભાવના કરતા જઈએ તેમ તેમ મૂળધામના મૂળ સ્વરૂપના રસકુંજની પ્રાપ્તિ થતી જાય છે, પ્રત્યક્ષ અનુભવાય છે. આ આધિદૈવિક સ્વરૂપ જ્ઞાન સતત નામ સ્મરણ, ચિંતન, વિરહ અને સ્વરૂપ ભાવનામાંથી થાય છે. આ આધિદૈવિક સ્વરૂપ શ્રી દમલા વલ્લભ ભાવાત્મક સ્વામીની ભાવવાળું છે. આ સ્વરૂપમાં શ્રી યુગલ રોમ રોમમાં વિલાસ કરી રહેલ છે. આ સ્વરૂપ શ્રી મૂળધામ રૂપ સ્થિત છે. પોતાના જ સ્વરૂપમાંથી અનેક અનેક લીલા રસને વિલસવા શ્રી મૂળ સ્વરૂપ પ્રકટ થાય છે. આવી નિધિ મૂળ રસ સ્વરૂપ દમલાજનના આત્મપ્રદેશમાં અલક્ષ્ય કુટીરમાં જ બિરાજમાન છે. પોતાનું સ્વામીની ભાવાત્મક સ્વરૂપ કેવળ શ્રી વિરહાનલ શ્રી વલ્લભ પ્રભુની સેવા તત્સુખતા માટે જ છે. ત્યારે વિરહાનલ શ્રી વલ્લભ વશ બની જાય છે અને દમલાજન શ્રી પ્યારીજી સમાન ભાવનાથી તેને આધીન થાય છે. ત્યારે આ સ્વરૂપ પૂર્ણાનંદ અને પૂર્ણ કામ બને છે, જે શ્રી પ્યારીજીનું સ્વરૂપ ભાવ છે. આવા સ્વરૂપ જ્ઞાન અનુભવ થતા દમલાજન ભૂતલના પરિકરથી અલગ થઈ જાય છે. તેને બીજું કંઈ રોજતું નથી અને પોતાના લક્ષ્ય માટે, ધ્યેય પ્રાપ્તિ માટે આત્મા તલસે છે. તેનો વ્યસન તન્મયતા દશામાં પ્રવેશ સહજ થઈ આવે છે. અનંત અગ્નિયાત્મક ધામો પ્રકટ કરી તેમાં તત્સુખતાથી ભરપૂર વિરહાત્મક સુધારસ પ્લાવિત રસકુંજ પ્રગટ કરી. શ્રી મૂળ યુગલ સ્વરૂપ પ્રકટ કરીને સુદૈન્યતાથી વિરહાત્મક સુધા લાવણ્યામૃતનું પાન કરાવતા ઘેરા ઘનીભૂત સુધારસના આવેશમાં ગાઢ વિગાઢતાથી શ્રી યુગલ સ્વરૂપને વિલસાવે છે.
આ દમલાજનની આધિદૈવિક સ્વરૂપના આવેશમાં સ્થિર સ્થાયી અવસ્થા બની આવે છે. મૂળધામમાં પ્રવેશ, દિવ્ય દ્રષ્ટિથી મૂળ યુગલ સ્વરૂપના દર્શન, વિરહાત્મક દશામાં રસપાન કરાવી દાસત્વ સિદ્ધ કર્યાનો અનુભવ સ્વપ્નમાં થાય છે, એટલે કે ઝાંખી થાય છે, સાનુભવ જતાવે છે. સ્વપ્નમાંથી જાગૃત થતા આ અનુભવના અવલંબનથી ભૂતલમાં જીવન પસાર થાય છે. દમલાજનના આત્મપ્રદેશમાં મૂળ સ્વરૂપ સૂતરની જેમ તાણાવાણા રૂપ બનીને નિકટ આવે છે. આ દમલાજન સોહાગી એટલે કે બળભાગી છે. આંતરની પ્રેરણા દ્વારા શ્રી પ્યારીજી મૂળધામની રીત એટલે કે પરિપાટી શીખવે છે, એટલે કે રસ સિંચનથી પરિપક્વ કરે છે. જેમ જલેબી ઘી સ્નેહ રસમાં જ બને અને પછી ચાસણી એટલે કે શુદ્ધ સ્નેહ રસમાં ડૂબેલી રહે ત્યારે જ પુષ્ટ બને છે. સ્વરૂપ ભાવનામાંથી 5 પ્રકારના અધ્યાયથી મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. હવે આવે છે વૈરાગ્ય, યોગ, જ્ઞાન, તપ અને પ્રેમ. એટલે હવે તે આપણે આગલા પાઠમાં લઈશું, કારણ કે આ પીડીએફના રૂપમાં છે. હવે આંખોમાં બહુ ઓલું થઈ રહ્યું છે અને હજી આપણે અડધે પહોંચ્યા છીએ. 22મું પેજ પહોંચ્યા છીએ અને આમ 45 પેજ છે. માટે હવે આપણે આ ભાવદર્શન આવતા પાઠમાં કરીશું. વાલા વૈષ્ણવો, ખૂબ જ સુંદર ભાવ છે અને આ કોણે લખ્યું છે તે તો મને ખબર નથી, પરંતુ મારા મનમાં એક ભાવ આવે છે કે આ એણે લખ્યું હશે, પરંતુ આપણે ખબર ન હોય એટલે કહી ન શકાય. પરંતુ એક વૈષ્ણવની કૃપાથી આ પ્રાપ્ત થયું. શ્રી વલ્લભની અસીમ કૃપા. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું અને શ્રી દામોદરદાસજીના ચરણારવિંદમાં પણ એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.